ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। ગીર સોમનાથમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર। તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન, પાણી ઉલેચવા જેસીબી ભાડે લાવ્યા। તમારી જિંદગીમાં કદાચ પહેલીવાર તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો। મેઘરાજાની તોફાની બેટિંગ સામે સૌ કોઈ લાચાર છે। દ્રશ્યો વેરાવળના છે, જ્યાં વરસાદી પાણીને ઉલેચવા માટે 2 જેસીબી કામે લગાડ્યા। માટી અને પથ્થરો હટાવવા માટે જેસીબીના સુપડા કામ લાગે એ તો આપણને સૌને ખબર છે, પરંતુ અહીંયા તો જેસીબીના સુપડાથી સોસાયટીમાં ભરાયેલું પાણી ખાલી કરાઈ રહ્યું છે। વેરાવળમાં એક ખાનગી કંપનીની સોસાયટીમાં પાણી ભરાઈ જતા પંપ લગાવાયા। જોકે વરસાદ એટલો અનરાધાર પડ્યો કે પંપથી પાણી ખાલી થાય એમ નથી। આથી તરત જ જેસીબી લવાયા અને આ રીતે હાલેસા મારીને પાણી સોસાયટીની બહાર ધકેલવાનું શરૂ કરાયું। અહીં સ્થિતિ એવી છે કે જો જેસીબીના સુપડાથી તરત પાણી ઉલેચવામાં નહીં આવે તો સુપડા સાફ થઈ જાય એવી સ્થિતિ સર્જાઈ શકે। તો ધોધમાર વરસાદથી વેરાવળ સોમનાથ જવાના હાઈવે પર પાણી ફરી વળ્યા। હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો। ખેતરોના પાણી નદી નાળામાંથી પસાર થઈ ઘેડ પંથકમાં પહોંચ્યા। આ બાજુ વેરાવળ શહેરમાં સર્વત્ર પાણી થઈ ગયું છે। પાલિકાના કમ્પાઉન્ડમાં પણ વરસાદી પાણી ભરાયા। રાજેન્દ્ર ભુવન રોડ અને પાલિકાના કમ્પાઉન્ડમાં ગોઠણસામાં પાણી ભરાયા। પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આ બાજુ જૂનાગઢના ગામડાઓમાં પણ વરસાદે જમાવટ કરી। ઝીંઝુડા ગીરમાં ધોધમાર વરસાદથી વહેતા થયા પાણી, જાણે કોઈ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આ બાજુ જૂનાગઢના શેરગઢમાં વરસાદે સપાટો બોલાવ્યો। કેશોદ નજીક શેરગઢ ગામની નદીમાં પૂર આવ્યું। ગામની શેરીમાં પાણી ફરી વળ્યા। ગીર સોમનાથમાં હિરણ ડેમના તમામ દરવાજા ખોલી દેવામાં આવતા ડેમનું પાણી સીધું ત્રિવેદી સંગમ પહોંચી ગયું છે। હિરણ નદી હાલ તોફાની દેખાઈ રહી છે। જળસ્તર વધી રહ્યા છે। ત્રિવેણી સંગમ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ત્રિવેણી સંગમ ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ત્રિવેણી સંગમના આવા દ્રશ્યો તમે ક્યારેય જોયા નહીં હોય, જે હાલની પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે। ગીર સોમનાથના ત્રણેય નદી ભેગી થતો આ વિસ્તાર છે કે જેને ત્રિવેણી સંગમ કહેવાય છે અને જ્યાં આગળ ખેડસમાં પાણી ભરાયેલા છે। સતત ત્રીજા દિવસે પણ ગીર સોમનાથના પ્રભાસ પાટણના વિરત ત્રીજા દિવસે પણ મેઘરાજાએ ધમરોળી રહ્યા છે। ત્યારે સોમનાથથી ત્રિવેણી સંગમ જતા રોડ ઉપર વરસાદનું પાણી ફરી વળતું જોવા મળી રહ્યું છે અને આવા વરસાદમાં દર્શનાર્થીઓએ સોમનાથ મહાદેવના દર્શનના લાભની મોજ પણ માણી હતી। ગીર સોમનાથમાં તોફાની વરસાદથી શહેર પાણી। ભાલકા તીર્થ મંદિરમાં ભરાયા પાણી। ગીર સોમનાથમાં મેઘરાજાએ જાણે મંડાણ કરી દીધા હોય તેમ રવિવારે પણ તોફાની મિજાજ જોવા મળ્યો। વેરાવળના નાવદરા, ઇન્દ્રોએ, સુનારિયા સહિતના ગામમાં 2 કલાકમાં 4 ઇંચથી વધુ પાણી વરસી જતા ગામડાઓ પાણી થઈ ગયા। ખેતરોમાંથી નીકળતા નાળામાં પાણી વહેતા થયા। રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા। ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા। સતત વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા। તો વેરાવળ શહેરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા શહેરના રોડ પર પાણી ભરાઈ ગયા। 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારમાં ગોઠણરૂપ પાણી ભરાયા। સૂત્રાપાડામાં પણ મેહુલિયાએ પધરામણી કરી। ભારે વરસાદથી ગીર સોમનાથનું ભાલકા તીર્થ પાણીમાં ડૂબ્યું। ભાલકા વિસ્તારમાં આવેલું જગવિખ્યાત કૃષ્ણ ભગવાનનું મંદિર પાણીમાં ગરકાવ થયું। ગોઠણ સુધીના પાણી ભરાતા ભક્તો થયા પરેશાન। ભાલકા તીર્થની ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું। ગીર સોમનાથમાં અવિરત આકાશી આફત, અનેક વિસ્તાર પાણીમાં ડૂબ્યા। મહાદેવ પર જળાભિષેક। ગીર સોમનાથમાં મેઘરાજા 3 દિવસથી અવિરત વરસી રહ્યા છે। ત્યારે રવિવારે પણ મેઘમહેર અવિરત રહેતા સોમનાથ મંદિરના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા। સોમનાથ મહાદેવ પર શ્રાવણ પૂર્વે મેઘરાજાએ જાણે મહાભિષેક કર્યો। સોમનાથ મહાદેવ પર સાક્ષાત ઇન્દ્રદેવ જળાભિષેક કરતા હોય તેવો નજારો સામે આવ્યો। સોમનાથમાં શ્રીકાર વર્ષા અને સમુદ્રનો કુકવાટ યાત્રીઓને કરી રહ્યા છે અભિભૂત। આ બાજુ વેરાવળમાં મેઘરાજા રવિવારે પણ કહેર બનીને ત્રાટકતા વેરાવળની અનેક સોસાયટીઓ ડૂબી ગઈ છે। વેરાવળની લીલાશાહ નગર સોસાયટીમાં પાણી ભરાયા। સોસાયટીમાં ગોઠણ સુધીના પાણી ભરાતા લોકો પરેશાન થયા। અંદાજે 100થી વધુ ઘરોમાં પાણી ભરાતા લોકોને પાણી વચ્ચે રહેવા થવું પડ્યું મજબૂર। તો વેરાવળની સિદ્ધાર્થ સોસાયટીના આ દ્રશ્યો જુઓ। દેવકા નદીના પાણી સોસાયટીમાં ભરાયા। જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવું દ્રશ્યો પરથી લાગી રહ્યું છે। વેરાવળના આરતી અપાર્ટમેન્ટ રોડ નટવરથી બજરંગ જતો સંપૂર્ણ રસ્તો પાણીમાં ગરકાવ છે। અહીં એટલો વરસાદ પડ્યો કે રોડ જાણે નદી જ બની ગયા છે। હાઉસિંગ સોસાયટી, સલાડ સોસાયટી વિસ્તારો તો ટાપુ બની ગયા છે। વેરાવળના નાઉદ્રા ગામની શાળાનું કમ્પાઉન્ડ સમુદ્ર બન્યું। સાંભેલાધાર વરસાદ ખાબકતા શાળાના કમ્પાઉન્ડમાં કમરસમાં પાણી ભરાયેલા છે। નાઉદ્રા, ઇન્દ્રોઈ ગામ સહિતના ખેતરોના પાણી માધ્યમિક શાળામાં ઘૂસી જતા શાળા નદી બની ગઈ છે। આ તરફ હાઈવે પણ પાણીમાં ગાયબ થઈ ગયો। સોમનાથ જેતપુર હાઈવે પર પાણીએ કબજો જમાવતા અનેક વાહનો ફસાયા। છેલ્લા 3 દિવસથી નેશનલ હાઈવે પર ખેડસમાં પાણી ભરાતા હાઈવે પર જળ કર્ફ્યુ લાગ્યો છે। પોલીસ, વહીવટીતંત્ર તેમજ સ્થાનિકોની મદદથી નેશનલ હાઈવેના ડિવાઈડરો જેસીબીની મશીનથી તોડી અને પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે।
દ્વારકા પંથકમાં વરસાદની અવિરત યાત્રા 40 કલાકે પણ નથી ઓસર્યા પાણી. દ્વારકા પંથકમાં મેઘરાજાએ તબાહી મચાવ્યાને 40 કલાકથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ દ્વારકાની ધીંગી ધરા નવપલ્લવિત તો થઈ ગઈ છે, પરંતુ દ્વારકાની આસપાસના ગામડાઓમાં હજુ પાણી ઓસર્યા નથી. હજુ અનેક સોસાયટી અને ગામડાઓ બેટમાં ફેરવાયેલા છે. બજારોમાં, ઘરોમાં, ખેતરોમાં કમરસમાં પાણી ભરાયેલા છે. જુઓ દ્વારકાના મીઠાપુરના આ દ્રશ્યો. અહીં સચરાચર શ્રીકાર વર્ષા તો થઈ, પણ વરસાદ બાદ જે તબાહી મચી છે, જેનાથી શહેર ઉગર્યું નથી. હજુ કમરસમાં પાણી ભરાયેલા રહેતા લોકો પરેશાન થયા છે. લોકો પાણીની વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. આ બાજુ મીઠાપુરના સૂરજ કરાડીમાં પણ કમર સુધી પાણી ભરાયેલા છે. અહીંના મુખ્ય માર્ગો, ઘરો હજુ પણ પાણીમાં ગરકાવ છે. વરસાદી પાણી ઓસર્યા નથી. પાણી ભરાયેલા હોવાથી લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ લેવા હાલાકી પડી રહી છે. 2 દિવસથી જમવાનું બનાવી શક્યા નથી, તો કેટલાક ફક્ત મમરા ખાઈને ગુજરાન ચલાવી રહ્યા છે. પાણી ભરાયેલા હોવાથી કેટલાકે શરીરે ખંજવાળ પણ આવતી હોવાની ફરિયાદો કરી છે. આ સ્થિતિમાં કોઈ તંત્ર તરફથી ફરક્યું ન હોવાનો સ્થાનિકોનો દાવો છે. કૃષ્ણનગરી દ્વારકામાં 3 દિવસે નથી ઓસર્યા પૂરના પાણી. લોકો હવે કંટાળી ગયા છે. કૃષ્ણનગરી દ્વારકામાં આભમાંથી આફતનો ધોધ વહ્યા બાદ અહીં વરસાદ તો થંભી ગયો છે, પરંતુ મુશ્કેલીનો અંત નથી આવ્યો, કેમ કે વરસાદે તબાહી મચાવ્યાના 3 દિવસ બાદ પણ અહીં પાણી નહીં ઓસરતા લોકો હવે કંટાળ્યા છે. દ્વારકામાં ત્રણબત્તી ચોકથી રબારી ગેટ સુધીનો વિસ્તાર હજુ પાણીથી લથપથ છે અને અનેક રેસ્ટોરન્ટ, હોટલ, એટીએમ, બેંક ઓફિસો હજુ પણ પાણીમાં ગરકાવ છે. ઘૂંટણસમાં પાણી ભરાયેલા હોવાથી લોકો પોતાના જ ઘરમાં પુરાયેલા છે. ઘર વખરી પણ ખૂટી પડતા લોકોને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો. તો દ્વારકાના ભદ્રકાળી ચોક હજુ પણ પાણીથી ભરચક છે. આ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. લોકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. તો દ્વારકાના નાગેશ્વર વિસ્તારમાં ખાબકેલા ધોધમાર વરસાદથી મહાદેવ પર જળાભિષેક થયો. ખુદ મેઘરાજાએ ભગવાન ભોળાનાથને જળાભિષેક કર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ગર્ભગૃહ સુધી વરસાદી પાણી પહોંચી ગયા. દ્વારકાના કલ્યાણપુરના પણ હાલ બેહાલ થયા. કલ્યાણપુર પંથકમાં ફરી મેઘરાજાએ પધરામણી કરતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા. જામગઢકા ગામે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ખેડૂતો ચિંતાતુર થયા. મગફળી સહિતના પાક પર ઊભો થયો ખતરો. દ્વારકા અને જામનગર પંથકમાં આકાશી આફતથી ખેડૂતો ચિંતિત છે. હવે અતિવૃષ્ટિની ભીતિ. દ્વારકા અને જામનગર પંથકમાં વરસાદે માજા મૂકતા ખેડૂતોની ખુશીઓ છીનવાઈ ગઈ છે. ત્યારે કલ્યાણપુરના ખાખરડા ગામમાં ભારે વરસાદથી ગામ જાણે સમુદ્ર બની ગયું હોય. ગામના રસ્તાઓ તો ગાયબ જ થઈ ગયા છે. પાણીએ ગામમાં એવો કબજો જમાવી લીધો છે કે ગામની એક બજારમાં જળ કરફ્યુ જોવા મળી રહ્યો છે. એકલ્યા હનુમાનજી મંદિર પાસેનું અમિયાણા તળાવ છલકાતા સીમ વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યા છે. ખેતરમાં કામ કરતા મજૂરો ફસાઈ જતા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું. ટ્રેક્ટરની મદદથી ખેતરોમાંથી મજૂરોને બહાર કાઢવામાં આવ્યા. દ્વારકાના સલાયામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. ધમાકેદાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. હુસેની ચોક વિસ્તારના ફળિયામાં વરસાદી પાણી ભરાયા. સલાયામાં મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા. દ્વારકામાં ભારે વરસાદથી પૌરાણિક કકડાશ કુંડમાં નવા નીર આવ્યા છે. ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપને કુંડમાં સ્નાન કરાવાય છે. જીર્ણા એકાદશીના દિવસે કુંડમાં ભગવાનને સ્નાન કરાવવાની પરંપરા છે. ધોધમાર વરસાદના કારણે કુંડમાં પાણી ભરાયા છે. જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જામનગરના જામજોધપુરના છે. જામજોધપુરમાં વરસાદે જમાવટ કરતા ગામની બજારો ટાપુ બની ચૂકી છે. બજારમાં પાણીનું પ્રચંડ રૂપ વહેતું થયું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બજારમાંથી પસાર થતા વાહનોના વ્હીલ ડૂબી જાય તેટલું પાણી વહી રહ્યું છે. તો જામનગરના નરમાણા ગામમાં પણ ધુઆધાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી ગામમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે. સતત 50 કલાકથી પોરબંદર પાણીમાં અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં જોવા મળી રહ્યા છે. લોકો એક દિવસ ભૂખ્યા રહ્યા, બીજા દિવસે રાત્રે ખીચડી બાફીને ખાઈ લીધી. પોરબંદર શહેર અને જિલ્લામાં આભમાંથી વરસેલી આફતે પોરબંદરની હાલત કફોડી બનાવી છે. સતત 4 દિવસથી પડી રહેલા વરસાદને કારણે વરસાદી પાણીનો કહેર જોવા મળી રહ્યો છે. પોરબંદર બન્યાના 50 કલાક બાદ પણ પાણી નહીં ઓસરતા લોકોની હાલત કફોડી બની ગઈ છે. પોરબંદરમાં મેઘરાજાના વિરામ બાદ હજુ સુધી મંદિરોમાંથી વરસાદી પાણી ઓસર્યા નથી. વીર વચરાજ દાદાના મંદિરમાં વરસાદી પાણી ભરાયેલા છે. 2 દિવસ પૂર્વે લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા અહીં આશરો આપવામાં આવ્યો હતો. લોકોને રહેવા તેમજ જમવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી. જ્યાં સુધી ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક થતી રહેશે ત્યાં સુધી મંદિરના પરિસરમાં પાણી ભરાયેલા રહેશે. મંદિર પરિસરમાં 1 થી 1.5 ફૂટ પાણી ભરાતા દર્શનાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભક્તો મંદિરની બહારથી દર્શન કરી રહ્યા છે. તો પોરબંદરના ઉપરવાસમાંથી વરસાદી પાણીની સતત આવક થઈ રહી છે. જનકપુરી સોસાયટી, સુદામા પાર્ક, બાલવાટિકા સહિતના વિસ્તારો હજુ સુધી પાણીમાં ગરકાવ છે. જનજીવન ખોરવાયું છે. લોકોને કામ ધંધે પાણીમાંથી પસાર થઈને જવું પડે છે. પોરબંદરથી દ્વારકા સુધી જળ તબાહી. ખેતરો એક ગામથી બીજે ગામે જવા જેસીબી ટ્રેક્ટર જ સહારો બની ગયા છે. જળ તબાહીના આ દ્રશ્યો છે પોરબંદરના મોચા ગામના.
પોરબંદર પંથકમાં આભ ફાટ્યા બાદ વરસાદે વિરામ તો લીધો છે. હવે તારાજીના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે હચમચાવી નાખનારા છે. પોરબંદરના મોચા 3 દિવસથી બેટમાં ફેરવાયેલું છે. ગામના રોડ હોય કે ખેતરો બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું. મોચાથી કુતિયાણાનો હાઈવે પાણીમાં ગાયબ થઈ ગયો. ભાથરોડ, બાલા, કડચ, બગસરા, ફુલરા, હંટરપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. તમામ ગામો સંપર્ક વિહોણા થયા. એક ગામથી બીજે ગામ જવા માટે લોકોએ ટ્રેક્ટર તેમજ જેસીબીનો જ લેવો પડે છે સહારો. આકાશી આફતનો આકાશી નજારો જુઓ. જૂનાગઢના માણાવદર, ઘેડ તેમજ રિવરફ્રન્ટનો આકાશી નજારો જોવા મળ્યો. ઘેડમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. 4 દિવસ બાદ પણ ઘેડમાં જળબંબાકારની સ્થિતિ છે. ખેતરોમાં પાણી ભરાય છે. ભારે વરસાદથી હજારો એકર જમીનનું ધોવાણ થયું છે. જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ છે. આ બાજુ દ્વારકાના ખંભાળિયા શહેરમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી. ખંભાળિયાના સોની બજાર, લુહાર શાળા, નગરગેટ સહિતની બજારોમાં પાણી વહેતા થયા. વિજલપર, કેશોદ, ભાડથરમાં વરસાદથી નદીઓ કાંડીતુર બની. પોરબંદરમાં પૂરના પાણી ઓસરતા ઘરોમાં કિચડનું સામ્રાજ્ય, લોકોનું બધું તણાઈ ગયું. પોરબંદરમાં પૂરના પ્રલય બાદ હવે ધીમે ધીમે સોસાયટીઓમાંથી પાણી ઓસરી રહ્યા છે. પૂરના પાણી ઉતરતા શહેરમાં તબાહીની સાચી તસવીર સામે આવી રહી છે. લોકોના ઘરમાં બધું જ તણાઈ ગયું છે. કશું જ બચ્યું નથી તો હજી પણ અનેક જગ્યાએ ઘરોમાં પાણીનો જમાવડો જોવા મળી રહ્યું છે. પોરબંદરના મુખ્ય એવા MG રોડ ઉપર આવેલા ઘરમાં હજી પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ઇલેક્ટ્રોનિક ઉપકરણો તથા ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. વરસાદ બંધ થયા બાદ પણ હજી તેઓના ફરિયામાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે, જે હજી સુધી ઓસરી નથી રહ્યા. 26 વર્ષ પૂર્વે જ્યારે પોરબંદરમાં હોનારત સમય પૂર આવ્યું હતું તેની યાદ આ વખતે તાજી થઈ છે. તેઓ એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ પાણીનો નિકાલ કરવામાં આવે. પોરબંદરમાં મધદરિયે કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન, ક્રૂ મેમ્બરનો બચાવાયો છે. દિલધડક રેસ્ક્યુના આ દ્રશ્યો છે પોરબંદરના મધદરિયે ફરી એકવાર કોસ્ટગાર્ડે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કર્યું. ગેબોનની કાર્ગો શિપના ક્રૂ મેમ્બરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. કોસ્ટગાર્ડે એરક્રાફ્ટથી ક્રૂ મેમ્બરનું રેસ્ક્યુ કર્યું હતું. ક્રૂ મેમ્બરની તબિયત લથડતા કોસ્ટગાર્ડ પાસે મદદ માંગવામાં આવી હતી, જેના પગલે કોસ્ટગાર્ડ યુદ્ધના ધોરણે મદદ માટે પહોંચ્યું. જોકે દરિયામાં ખરાબ હવામાન વચ્ચે કોસ્ટગાર્ડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ક્રૂ મેમ્બરની મદદ કરી હતી. એરક્રાફ્ટની મદદથી કાર્ગો શિપમાંથી ક્રૂ મેમ્બરને રેસ્ક્યુ કરી સારવાર માટે લઈ જવામાં આવ્યો, જે બાદ ક્રૂ મેમ્બરને મેડિકલ સારવાર આપવામાં આવી. જૂનાગઢના ઘેડ વિસ્તારમાં મેઘમહેર બાદ ઘેડ પંથક બેટમાં ફેરવાયો છે. માંગરોળના ઘેડ વિસ્તારમાં હજુ પણ કમર સુધી પાણી છે. તાલુકાના તમામ રસ્તાઓ બંધ હોવાથી લોકો મુખ્ય મથક પર પહોંચી શકતા નથી. સ્થાનિકો અવરજવર માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહ્યા છે. 18 જેટલા ગામડાઓ પાણીમાં ગરકાવ થયા છે. સ્થાનિકોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં કોઈ નક્કર પરિણામ નથી આવતું. તંત્ર કે અન્ય કોઈ સહાય નથી આવી રહ્યું. ગીર સોમનાથના હિરણ ડેમ અને હિર નદીએ ધારણ કર્યું છે ખુખાર રૂપ. ગીર સોમનાથ પંથકમાં મેઘરાજા ગાભા કાઢતા નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીઓ લાલઘૂમ બનીને વહી રહી છે, ત્યારે સોમનાથની હિરણ 2 ડેમ પણ ભરાયો છે. સોમનાથના હિરણ 2 ડેમમાં પાણીના પ્રવાહમાં ઘટાડો કરાયો. પહેલા 4 દરવાજા 0.60 મીટર અને 3 દરવાજા 0.15 મીટર ખોલાયા હતા. તેમાં ઘટાડો કરી તમામ દરવાજા 0.15 મીટર ખોલાયા છે. આ બાજુ હિરણ નદી ગાંડીતુર બની. ગીર જંગલમાં ભારે વરસાદથી નદી ખૂંખાર બનીને વહી. તાલાલાની હિરણ નદીમાં ધોધમાર પ્રવાહના અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા. આ બાજુ મેંદરડા તાલુકામાં ભારે વરસાદ તેમજ ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે મેંદરડા, ખોખરડા, લુશાળા સ્ટેટ હાઈવે બંધ થયો છે. મધુવંતી નદીના પાણીનો પ્રવાહ બ્રિજ પરથી પસાર થયો. આથી લોકોને આ બ્રિજ પરથી પસાર ન થવા તેમજ સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવી છે. તો પ્રકૃતિના નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે ડાંગમાં. ડાંગ જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદના પગલે ડાંગ જિલ્લાનું કૌદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ત્યારે ડાંગના પ્રવેશ દ્વાર વઘઈ ખાતે આવેલ ગીરાધોધ જીવન થતા પ્રવાસીઓએ ડાંગ જિલ્લા તરફ દોડ મૂકી છે. ગીરાધોધને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ગીરાધોધ સક્રિય થતાની સાથે જ તંત્ર પણ સજ્જ થઈ ગયું છે અને ગીરાધોધની નજીક કોઈ પણ પ્રવાસી ન જાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે. ઉમરગામમાં મેઘાની ધબધબાટી, નદીઓનું રૌદ્ર સ્વરૂપ. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં નોંધાયો. ઉમરગામ અને મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારમાં ભારે વરસાદના કારણે તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ અત્યારે તોફાની સ્વરૂપે વહી રહ્યા છે. ઉમરગામના સંચાણ નજીકથી વહેતી વારોલી નદી અત્યારે બંને કાંઠે વહી રહી છે. વારોલી નદી પર બનાવવામાં આવેલો ચેકડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે.
આથી નદીના પાણી ઉપરથી પસાર થઈ રહ્યા છે. વારોલી નદી કિનારાના વિસ્તાર અને મહારાષ્ટ્રના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે અને આવી જ રીતે ઉમરગામના અન્ય નદી નાળાઓ અત્યારે બંને કાંઠે વહી રહ્યા છે. ભારે વરસાદના કારણે ઉમરગામના કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ગીર સોમનાથ વેરાવળ એસટી ડેપોમાં પાણી ફરી વળ્યા. ડેપોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા મુસાફરોને હાલાકી. સતત 3 દિવસથી વરસાદી પાણીનો ભરાવો મુસાફરોને પાણી ભરાતા થઈ રહી છે હાલાકી. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વેરાવળના વારંવાર પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરતો આ બસ ડેપો. લોકોએ પણ આ પાણીમાંથી પસાર થઈ અને ત્યારબાદ જ બસમાં બેસવાનો વારો આવે છે. દ્વારકાના ખંભાળિયાના સિંહણ ડેમ ઓવરફ્લોના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ઉપરવાસમાં વરસાદથી ડેમમાં નવા નીર આવ્યા છે. સલાયા સહિતના ગામને પૂરું પાડે છે પાણી. ડેમ ઓવરફ્લો થતા મનમોહક દ્રશ્યો સર્જાયા હતા. તો રાજકોટ ધોરાજી તાલુકામાં છત્રાસામાં ભારે વરસાદ. છત્રાસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા. છત્રાસાથી માણાવદર બાટવા જવાનો કોઝવે ડૂબી ગયો છે. પાણી ભરાવાને કારણે રસ્તો બંધ થતા વાહન ચાલકો અટવાઈ ગયા છે. વિસ્તારમાં સતત 3 દિવસથી અવિરત વરસાદ. ગામમાંથી પસાર થતી નદીઓમાં પણ ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાત માટે 3 દિવસ ભારે, તોડી નાખે એવો વરસાદ પડવાની આગાહી. ગુજરાતમાં 3 દિવસથી જળ પ્રલયથી હાહાકાર મચી ગયો છે. સૌરાષ્ટ્રમાં સદંતર વરસાદથી સંકટ ઘેરાયેલું છે. ત્યારે હજુ 3 દિવસ આકાશી આફતથી નહીં મળે છુટકારો. હવામાન વિભાગે હજુ 3 દિવસ ગુજરાત પર મહાઘાતની આગાહી કરી છે. એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં ગાભા કાઢી નાખે એવો વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 3 દિવસ અત્યંત ભારેથી ભારે વરસાદ રહેશે. દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, સુરત, તાપી, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ ભૂક્કા બોલાવશે. આવતીકાલથી 2 દિવસ અમદાવાદમાં યલો એલર્ટ રહેશે. હાલ ગુજરાતમાં સર્ક્યુલેશન, સિવિયર ઝોન અને ઓફશોર ટ્રફ સક્રિય થતા વરસાદનું જોર રહેશે. હાલ સૌરાષ્ટ્રમાં સિઝનનો 38% વરસાદ વધુ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં હાલ 20 થી 59% વરસાદની ઘટ જોવા મળી રહી છે. આ બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે. પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં ચાંદીપુરાના કેસનો રાફડો ફાટ્યો. કુલ 73 કેસ અને 27 બાળકોના મોત. રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા વધી 73 થઈ છે, જ્યારે મૃત્યુઆંક વધી 27 થયું છે. હાલ 41 દર્દીઓ દાખલ છે, જ્યારે 3 દર્દીને રજા આપી દેવામાં આવી છે. તો ગાંધીનગરના કલોલમાં ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવ્યો. 1.5 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. 11મી જુલાઈથી બાળકને હતા શંકાસ્પદ લક્ષણો. તો સુરતમાં પહેલો શંકાસ્પદ કેસ સામે આવ્યો. સચિન સ્લમ વિસ્તારમાં રહેતા પરિવારની 12 વર્ષની દીકરીને તાવ આવ્યા બાદ ઉલટી અને 2-3 વાર ખેંચ આવતા આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા બાળકીના સેમ્પલને તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. તો સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. અંતરિયાળ વિસ્તાર તેમજ જે જગ્યાએ શંકાસ્પદ ચાંદીપુરાના કેસ આવ્યા છે તેના 5 કિલોમીટરના વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો. વિવિધ જગ્યાઓ પર ચૂનો અને મેલેથિયોનના મિશ્રણનો છંટકાવ કરાયો. ગુરુ પૂર્ણિમાને લઈને મંદિરોમાં લાગી ભક્તોની કતાર. બગદાણામાં સીએમએ કરી પૂજા. ગુરુ પૂર્ણિમાને લઈને રાજ્યભરના મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જામી હતી. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બગદાણા ખાતે ગુરુ આશ્રમમાં માથું ટેકાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બગદાણાના ગુરુ આશ્રમ ખાતે બજરંગદાસ બાપુનું ગુરુ પૂજન કર્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુરુ પૂજન કરી ધન્યતા અનુભવી. ગુરુ આશ્રમ બગદાણામાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી. મોટી સંખ્યામાં ભક્તોએ ગુરુ પૂજન કરી ગુરુ મહારાજના દર્શન કર્યા. ગુરુ પૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામાં આવી. તો સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. કષ્ટભંજન દેવને આજે વિશેષ સોનાના વાઘાનો શણગાર કરાયો. સાથે જ 1000 મણ કેળાનો અન્નકૂટ ધરાવાયો. સમગ્ર મંદિર પરિસરને પણ ફૂલોના શણગાર કરવામાં આવ્યો હતો. અમદાવાદના જગન્નાથ મંદિરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ. સવારથી જ મંદિરમાં ભક્તો ઉમટ્યા. દિલીપદાસજીના હાથે ભક્તોએ પહેરી કંઠી. ગુરુ પૂર્ણિમાને લઈને શામળાજી અને ડાકોર મંદિરમાં પણ ભક્તોની ભીડ જોવા મળી. ગુરુ પૂર્ણિમાના દિવસે શામળાજી મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટેલું જોવા મળ્યું. આજના વિશેષ અવસર પર શામળાજીને સોનાનો શણગાર કરાયો હતો. મંદિરને પણ ફૂલોથી શણગારાયું. વહેલી સવારથી મંદિરમાં ભક્તો ઉમટ્યા હતા અને ભગવાન શામળાજીના દર્શન કરી ધન્યતા અનુભવી.
તો ભાવિક ભક્તોનું ઘોડાપુર ડાકોરના ઠાકોરના દર્શને ઉમટ્યું હતું. 3 લાખથી વધુ ભક્તોએ રાજા રણછોડરાયના દર્શન કર્યા અને ગુરુ પૂર્ણિમાને લઈને મંદિર સવારથી જ ભક્તોથી છલકાયું હતું. જય રણછોડ માખણ ચોરનો નાદ ગુંજતો રહ્યો. ગુરુ પૂર્ણિમાની વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ રાજા રણછોડરાયના દર્શન કરવા માટે લાખો ભક્તો ડાકોરમાં આવ્યા હતા. મંદિરમાં દર્શન કરવા અવારનવાર શ્રદ્ધાળુઓ માટે મંદિર ટ્રસ્ટ અને ખેડા જિલ્લા અને ડાકોર પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. તેમજ સમગ્ર ડાકોરમાં 9 પીએસઆઈ 3 પીઆઈ અને 1 ડીવાયએસપીનો બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો હતો. પૂનમને લઈને મંદિરો ભક્તોથી છલકાઈ ગયા છે. પૂનમને લઈને રાજ્યભરના મંદિરો ભક્તોથી છલકાયા છે. ભીડના આ દ્રશ્યો છે યાત્રાધામ પાવાગઢના. અહીં વહેલી સવારથી જ માઈ ભક્તોનું કેડિયારો ઉભરાયું છે. સવારથી મંદિર પરિસર જય માતાજી જય મહાકાળીના નાદથી ગુંજી ઉઠ્યું. સવારથી મોડી સાંજ સુધી લોકોની કતારો લાગી. એક જ દિવસમાં લાખો ભક્તોએ માના દર્શન કરી ધન્યતા અનુભવી. ઉપરથી અહીં વાતાવરણ પણ ખુશનુમા થઈ જતા લોકોને હવે હિલ સ્ટેશન જેવો અનુભવ થયો. જાણે વાદળોની ફોજ વચ્ચે પાવાગઢ ડુંગર લપેટાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ડુંગર પર ધુમ્મસવાળા આહલાદક વાતાવરણના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. તો અંબાજીમાં પણ ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. ગુરુ પૂર્ણિમા અને પૂનમને લઈ મંદિર સવારથી જ ભક્તોથી ભરાયેલું રહ્યું હતું. મંદિરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી. તો આજના દિવસે અંબાજી મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું. નીટના પરિણામમાં રાજકોટે ડંકો વગાડતા દેશ ચોંકી ગયો. આરકે યુનિવર્સિટી સેન્ટર પર પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ ખુશ. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ પ્રથમ વખત નીટ યુજી 2024નું કેન્દ્ર અને શહેર વાઇઝ પરિણામ જાહેર કર્યું છે ને આખા દેશમાં રાજકોટ કેન્દ્રની સૌથી વધુ ચર્ચા થઈ છે. રાજકોટની આરકે યુનિવર્સિટી સેન્ટર કેન્દ્રના પરિણામથી દેશ ચોંકી ગયો છે. એક જ કેન્દ્રમાં 85% વિદ્યાર્થીઓ પાસ થયા છે. રાજકોટ કેન્દ્રના 12 વિદ્યાર્થીઓએ 700થી વધુ અને 115 વિદ્યાર્થીઓએ 600થી વધુ માર્ક્સ મેળવ્યા છે. આમ ગોધરામાં નીટ લીક સ્કીમ થયું અને રાજકોટના પરિણામે ચોંકાવ્યા છે. ત્યારે આરકે યુનિવર્સિટી સેન્ટરના સુપ્રિન્ટેન્ડન્ટે દાવો કર્યો કે સંપૂર્ણ પારદર્શિકતાથી જ પરીક્ષા લેવામાં આવી હતી. બીજી તરફ રાજકોટની આરકે યુનિવર્સિટીનું નીટનું રિઝલ્ટ ઊંચું આવતા વિદ્યાર્થીઓ વાલીઓ ખુશ છે. આ સેન્ટર પર પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ અને વાલીઓએ કહ્યું કે પરીક્ષા દરમિયાન ખૂબ જ સ્ટ્રિક્ટ નિયમો હતા. વાલીઓએ કહ્યું કે દર વખતે આરકે યુનિવર્સિટીનું રિઝલ્ટ ઊંચું આવે છે એવા આક્ષેપથી વિદ્યાર્થીઓ ડિસ્ટર્બ થાય છે. તો એનએસયુઆઈએ આક્ષેપ કર્યો છે કે આરકે યુનિવર્સિટીના 12 વિદ્યાર્થીઓના પરિણામ અને આખા સેન્ટરનું પરિણામ શંકા ઉપજાવનાર છે. એનએસયુઆઈએ સીબીઆઈ તપાસની માંગ કરી છે. કરજણ આત્મીય સંસ્કારધામનું તાળું ન ખોલતા સંતોએ ગેટ બહાર દંડવત કર્યા. હરિધામ સોખડાનો વિવાદ કરજણ પહોંચ્યો છે. સોખડાથી વિખોટા પડેલા હરિપ્રબોધમ સંપ્રદાયના સંતોને કરજણના આત્મીય સંસ્કારધામ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવા પરવાનગી નહીં આપવા રોષ ફેલાયો. પ્રબુદ્ધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથના વિવાદને લઈને મોટી સંખ્યામાં હરિભક્તો એકત્રિત થયા. સ્વામિનારાયણની ધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો. યોગી ડિવાઇન દ્વારા પોલીસ બંદોબસ્તની લેખિતમાં માંગ કરાઈ હતી. પોલીસે મંજૂરી ન આપતા હરિભક્તોએ હોલની બહાર બેસી વિરોધ કર્યો. પ્રેમ સ્વરૂપ અને પ્રબુદ્ધ સ્વામી જૂથ વચ્ચે ઘર્ષણ ન થાય તે માટે પોલીસે પરવાનગી ન આપી. ગુરુ પૂર્ણિમાની ઉજવણી અંગે માંગવામાં આવી હતી મંજૂરી. જોકે ભીડ વધતા કરજણ આત્મીય સંસ્કારધામ પોલીસ છાવણીમાં ફેરવાયું. ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ મહામંત્રીની ચૂંટણી યોજાય. પ્રમુખ પદ પર દિગ્વિજયસિંહ જાડેજાની અને મહામંત્રી પદ પર જયમીન પટેલની જીત. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘની ચૂંટણી યોજાય. પ્રમુખ અને મહામંત્રી પદ માટે ચૂંટણી યોજાય. પ્રમુખ અને મહામંત્રી પદ માટે 3 ઉમેદવારો મેદાને હતા. ગાંધીનગરના ચાણક્ય ભવન ખાતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘમાં પ્રમુખ અને મહામંત્રી માટે 3 ઉમેદવાર દિગ્વિજયસિંહ જાડેજા, સંજય દવે અને ખોડુ પઢિયાર મેદાનમાં હતા. જ્યારે મહામંત્રી માટે જયમીન પટેલ, સુરતાન કટારા તથા જિગ્નેશ ગૌર વચ્ચે ચૂંટણી થઈ. ચૂંટણીમાં 470થી વધુ હોદ્દેદારોએ મતદાન કર્યું. જિલ્લાના પ્રમુખ મહામંત્રી તથા 400 શિક્ષકોએ એક મતદાર મતદાન કરી શક્યા. રવિવારે સવારે 8 થી 2 વાગ્યા સુધી મતદાન માટે લાઈનો લાગી હતી. ગાંધીધામની જેલમાં કેદીઓની દારૂની મહેફિલ જોવા મળી. ગુજરાતની કેટલીક જેલમાં કેદીઓ પાર્ટી કરી દારૂની મહેફિલ કરી જલસા કરી રહ્યા છે. ત્યારે કચ્છની જેલમાંથી લાઈવ દારૂની પાર્ટી ચાલતી હોવાનો પર્દાફાશ થયો છે. ગાંધીધામની ગળપાદર જેલમાં કેદીઓ દારૂની પાર્ટી કરતા હોવાનું સામે આવતા દોડધામ મચી ગઈ હતી. પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. ગાંધીધામની ગળપાદર જેલમાં પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. તપાસ કરતા 6 કેદીઓ કેફી પદાર્થ પીધેલી હાલતમાં પકડાયા હતા. જેથી તપાસ કરતા જેલમાંથી એક મોબાઈલ, દારૂની બોટલ મળી આવી. આ મામલે પોલીસે 6 અલગ ફરિયાદ નોંધી દીધી છે. બાજીમાં 50 ફૂટ પહોળી દિવાલ ધડામ થતા અનેક વાહનો દબાતા રહી ગયા.
અંબાજીમાં કંઈક આ રીતે ધડામતીને દિવાલ ધરાશાયી થઈ. અંબાજીમાં પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી. શક્તિભુવન ધર્મશાળાની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી. જો કે સવારનો સમય હોવાથી અવરજવર ન હોવાથી મોટી જાનહાનિ ટળી. સોસાયટીના ફ્લેટ સુધી દિવાલનો ભાગ આવી ગયો હતો. દિવાલ તૂટતા પાર્કિંગમાં પડેલા વાહનો સુધી પથ્થરો પહોંચી ગયા હતા, જેમાં વાહનો તેમજ વીજ ડીપીને નુકસાન થયું હતું. વગર વરસાદે બનાવ બનતા સ્થાનિકોમાં પણ ભારે કુતૂહલ જાગ્યું છે. પંચમહાલની જર્જરિત શાળા નવીન ન બનતા વિદ્યાર્થીઓનું ભાવિ ખતરામાં. એક મકાનની ઓસરીમાં ભણતા બાળકોના દ્રશ્યો છે પંચમહાલની પાદરદેવી ગામના. આ કોઈ ગામની શાળા નથી, પરંતુ આ તો છે ગામના એક સેવાભાવી વ્યક્તિનું ઘર, જેમણે બાળકોના ભવિષ્ય માટે પોતાના નવા જ ઘરને શાળા બનાવી દીધી. કેમ કે પંચમહાલના કાલોલ તાલુકાની પાદરદેવી ગામે પ્રાથમિક શાળા તો છે, પરંતુ તે અતિ જર્જરિત બની ગઈ છે. છેલ્લા 2.5 વર્ષથી શાળા ખંડેર બની ગઈ છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી નહીં હલતા અંતે ગામના એક ખેડૂતે પોતાના નવા બનેલા મકાનમાં બાળકોને બેસવા માટેની વ્યવસ્થા તો કરી આપી, પરંતુ હવે તેમના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી મકાન માલિકે પણ સોમવારથી પોતાના ઘરે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે નહીં બેસવાનું અલ્ટિમેટમ આપી દીધું છે. મકાન માલિકને ઘરે આવતા મહેમાનોના કારણે તેમને મુશ્કેલી પડે છે. ઉપરથી બાળકોને પણ અહીં શૌચાલય સહિતની સુવિધા ન હોવાથી મુશ્કેલી પડી રહી છે. ત્યારે તંત્રના વાંકે હવે ધોરણ 1 થી 5ના 50 બાળકોના ભાવિ પર ખતરો ઊભો થયો છે. સોમવારથી ક્યાં બેસવું તે સવાલ ઊભો થયો છે. 10 વાગ્યા સુધી 6 જિલ્લા સાવધાન રહે. 6 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. તો આજે રાત્રિ સુધીમાં સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ અપાયું છે. જામનગર, ભાવનગર, કચ્છમાં પણ રેડ એલર્ટ અપાયું છે. રાત્રિ સુધીમાં 6 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. 20 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટના સમાચાર છે. આ તરફ નર્મદા, તાપી, ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો ભરૂચ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ આકરી ગરમી વચ્ચે મેઘરાજાની રમઝટ જોવા મળી. ભરૂચ અને અંકલેશ્વરના નીચાણવાળા રોડ પર પાણી ભરાતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ તરફ વલસાડ જિલ્લાના ઉમરગામમાં 12 કલાકમાં 4.5 ઇંચ વરસાદ વરસી ગયો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉમરગામના છેવાડે આવેલા સોલસુંબાના આદર્શનગર સોસાયટીમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. તો પાણી ભરાવાને કારણે વિસ્તારના રહીશોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. સોસાયટીની શેરીઓમાંથી પસાર થતા નાના વાહનો ખૂટવાયા હતા. તો નોકરી ધંધેથી ઘરે પરત જતા લોકોએ પણ પાણીમાંથી પસાર થવા પરેશાન થવું પડ્યું હતું. ઉમરગામની સાથે પારડીમાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે વાપીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છે. જિલ્લાના તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. વાપીમાં પણ ભારે વરસાદને કારણે વાપીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. વાપીના સ્ટેશન રોડ, ચલા રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા. જિલ્લાના પારડી અને વલસાડમાં પણ વરસાદ વરસતા કેટલીક જગ્યાએ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. તો વલસાડના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં પણ રેડ એલર્ટ આજે રાત સુધીમાં આપવામાં આવ્યું છે. સવારથી જ વરસાદ થઈ રહ્યો છે અને હજી પણ રાત્રિ સુધીમાં અનેક વિસ્તારોમાં જે વરસાદ થશે તેમાં વલસાડનું પણ નામ સામેલ કરવામાં આવ્યું છે. હજી આગામી 3 દિવસ પણ સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત કે જ્યાં આગળ વરસાદે છેલ્લા 3, 4, 5 દિવસથી વિરામ લીધો છે તે તમામ વિસ્તારમાં વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થઈ રહ્યો છે, તેની સાથે સાથે હવે બાકીના વિસ્તારોમાં પણ સારો વરસાદ જોવા મળશે. કેટલાક વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે.